મમ્મી આટલા કઢી કઢી બનાવવા કઢીનો વઘાર કઢી લસણ ને મરચાં ને નાસી કઢી કઈ ભીંડાવાળી ના મેથી ડુંગળી લસણ મિક્સ અને આટલું નાખી તો આટલો સાસવ લોટનું અટામણ કર્યું અને હળદર ને ધાણા જીરું મીઠું લીલા મરચાં નાખ્યા એટલે હુકુ મરચું નાખ્યું જો આ મેથીને ચડી જાય મસાલો એટલા રાડ્યું રેડી દઈએ જો આટલા વાસણ બધા ધોવાઈએ હા જો અને આટલા પાણી નેચરવા મેલ્યું અને જો મિક્સ કરી દીધું કઢીના રોટલા બનાવવાના કઢીના રોટલા અને આટલું કર્યું પેલા શાક બનાવતી હતી મિક્સ શાક પછી વિચાર બદલાઈ ગયો એટલે પછી એ રવા દીધું પછી કાંઈ કરી આ ના પર મન તો વટાણા હવે કરતું જ નહીં કઢીના કરી વટણા કરું વટાણા આમાં આવશે તું તો મને ખબર હલા હા વટાણા નાખશે હું આવી ગયું આઈ જો લસણ બધું ચાલુ રાખજો એટલે તારી આવો નાટક કરાવી વાપરાવી છે ચાલુ લૂસ તો લૂસ જો હા આવા તો વાપરા મસ્તી કરી ગયો ત્યાં સાસની બેટી હતી બરોબર ઉકળો ને થાય એટલે તમને બતાવીએ તો જોવા અમાર નવી સગડી બનાવી હતી તો એના પર રોટલા બનાવ્યા હા એક તો જો એક તો બની ગયું હા જો જો મસ્ત ચડી ગઈ મસ્ત ચડી ગઈ અલગ રીતે બનાવી જો હવે શકતી ભગવાન જો નટની આગ આવી ચીની વર્ગ જો ને તો બધું ખાલી ઉપર જો ઉપર યા પર લાકડા નાખ્યો જો ખાલી ચૂ દેખાય લાલ લાલ ચૂલાની જેમ હરગર તવી આખી કાળી થઈ ગઈ દેખાય છે જો આટલા બધા શાકભાજી મેલ્યા હા જો તો હવે આટલા કઢી બની ગઈ હા જો મમ્મી શું કરે હા જો આ કંટ્રોલના ચણે હતા ને હા પલાળીને તપાડ્યા પછી પછી આ થેલીને ભર્યા પછી આવી રીતના ઢોકાથી ટીચ્યા અને પછી આવી રીતના દાળ બનાવી જો આવા આવા અંદર ચણ્યા રહી ગયા ને તે કાઠું કંટ્રોલના ચણાની દાળ કયું કરવાનું આ દોડી દહીં અડધી ન અડધી ઢોકળો દરી ઢોકળો બનાવવા ચોખાને 2 દળીશું લોટ બનાવીશું અડધી દાળનો લોટ બનાવીશું અડધું ઢોકળાનું ને એવું દળીશું તો મિત્રો આટલા જોવા દાળ કમ્પ્લીટ થઈ ગઈ એક ફોતરા નહીં વધ્યો અને થોડીક મહેનત મેં બી કરાવી હ અને કરાવતા મારી પટ્ટી ઉખડી ગઈ તે જો એટલું હવે રૂ વધ્યું હોવા જો હા કાલ ઢોકળા કરવાના ને કાલ ઢોકળા આગળ લાલ ચટણી બનાવશું હો અને આટલા
બિસ્કિટનો ચા ખાઈ લીધો અને અને મારા મમ્મી તો હવે ભલે નહીં જવાનું અઠવાડિયું નહીં પણ તો એ બધો ઘેર લેવા આવી હતી બધી મોટું શેક બનાવ્યું આજે ખીચડી અને રોટલી પૂરી બનાવી હે બાપુ કઢી ખાધી કઢી ખીચડી મિત્રો બોલો બધું શાક ખાવું ના જોઈએ આરો નહીં ખાતો ના જોઈએ શાક રીંગણનું શાક એ નહીં ખાતું વાપરવું ના પડે એટલું જો આ મસાલો અડવ કહેવાય મમ્મી અડવ જીરું હતું થઈ રહ્યું હવે ધણા જીરું થઈ રહ્યું તે ધણા જીરું ભરી અલે બાબા લસણ નાખી દીધું હમો હા હરી હમો વાહ વાહ કે લસણ વગર શાક થાય લસણ વગર શાક થાય તમે કયો એડો જો બે આટલા સેન્ડવિચ બનાવ્યું જો ટામેટો ડુંગળી બટર બધું લગાવ્યું બેઠું મરચું ને બધું હવાડા શેકવાનું આટલા કજલી ખાલ નહીં બોડા હો જો આટલા ખાવાનું બની ગયું જો આટલા ખીચડી કઢી બપોરી આટલા રીંગણનું શાક અને રોટલી અને આ જો બપોરનો રોટલો અને આ ડુંગળી ટમેટા સમારે હા પેલા સેન્ડવિચમાં નાખવાના હતા તે વધ્યા છે બધું ખાઈ લેવાનું તો જો આટલો મેં સેન્ડવિચનો ઢોકી દીધું હતું તો હવે બનાવવાની વારી આવી ગઈ હ મારી અને પેલી રોટલી તો બધી પતી ગઈ જો હું પહેલાં જો તેલ નાખ્યું અને મારા હાથમાં સેન્ડવિચ લે સારું આમ જોજે ભરી ના જાય બધું મસાલો હા पर्यो ने लाय ए अवनी पर ऊपर ही केवी रीते શીખશું આપણે એમ કરિયાનું ને તને કરિયા બી આમ પલાટા પડી ને જાય મને બટર ફ્રીજમાં મેળવા દે નકર ઓગળી જશે હા ઓગળી જલું વટે अबे भाई साहब ये क्या कर दिया यार तूने तो अरे यार होता तो बता दे तू अरे पहली बात कर ले दाजी हन पहली बाजू दाजी जो બધું હા અરે ની એનો સેન્ડવિચ છે ને એટલો મોટો છે લે હું મારું બનાવું હા એ હાર બનાતે હું તો ખાઈ જો જો બાદ દે તો બધું એક હા યાર પીસ વાળી ગળી ગોળી કે કે બોલો ચિંતાના ચીલી ફ્લેક્સ ને બધું નાખ્યું કેવું બનાવો તો મને કે હા હકા નાખતી ચીલી ફ્લેક્સ માં બુંદા નાખે તારું દાજી થાય મારું દજા દેજો જોજે મમ્મી બિસ્કિટ બનાવી દીધું અને દીધું આ ટેસ્ટ કરીને જોઈએ આપણે હાય હાય
આ પકડજે મમ્મી લેજે આમ કશું દબાતી ના પકડી રાખજે મારા સાઈડ લાય તો હું આ ટેસ્ટ કરીને બતાવું જો બન્યું મેં જાતે બનાવ્યું ખાલી શેકીઓ નહીં મસ્ત બન્યું પિઝા જેવું અને પેકન જો અવની બનાવવા મસ્ત પિઝા જેવું બનાવ્યું અને જો આટલા અવની બનાવવા અવની તારે તો નહીં સારું બનાવજો છે ને મારું એટલું મસ્ત થયું ખાલી કાળું થઈ ગયું હાર બે ખાઈ લીધું હે બધું કોબે પટી ગયું રસોડું ને બધું ધોવાઈ ગયું રસોડું ધોવાઈ ગયું અને કચરા પોતું થઈ ગયું અને કોબ તો બધું પૂરું થઈ ગયું તો હવે આજના બ્લોગને એડ આપી દઈએ તો અમારી એસકે બ્લોગ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો શુભ રાત્રિ હવે આજના બ્લોગને એડ આપીએ છીએ તો અમારી એસકે બ્લોગ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો શુભ રાત્રિ જય માતાજી